એટલે જો હું તમને બધાને બહુ જગ જાહેર સાવધાન કરું છું, બહુ મોટું ટીલું હોય ને બહુ મોટો ચાંદલો કર્યો હોય ને તોય સાવધાન રહેજો. એ પછી પાડવા આવ્યો હોય નક્કી વાત હોય. ઘણી વખત તો અમુક ને બહુ રૂપિયા જોતા હોય ને સમાજના, એટલે પછી તમારે એકાદા બે ઉત્સવો કરાવે મોટા મોટા, અને આમ હો પાડે ને એન્ટ્રી પાડે, અને પછી જાજાને એમ થાય કે બહુ સારું છે, અને જાય એની ભેગા, અને પછી માળો ગુલી મારીને વયો જાય. આવાથી નહીં સાવધાન રહેજો. હગાવાલામાં બહુ સાવધાની રાખ્યા છે. બીજી રીતે બતાવ હોય એનાથી જુદું બતાવું, આ માણાનો સ્વભાવ છે. તમને જો એક ભાઈ બતાવું, આખી રિક્ષા જાણે દાંતથી ખેંચતો હોય ને એવું દેખાય છે. તમે જોજો, આમ જો એંગલ. મૂળ સાઉથ ઇન્ડિયન લાગે છે. જાણે પહેલવાનનો દીકરો હોય ને એમ. એન્ડિંગ જોયા જેવું છે. જો તમને એમ લાગે ને જાણે દાંતેથી આખી રિક્ષા ખેંચે છે, એનો દેખાવ જો તમે, દાંતેથી રિક્ષા ખેંચતો એવું તમને લાગે કે માળો વાલીડો કેટલો બળુકો છે. દેખાવ વાળા આવા હોય. શકુંતલાએ કીધું છે કે જેનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત સમાજને દેખાડે છે, તો એના જેવો બીજો પાપી કોણ? એને પાપી કીધો છે. નિર્ધન હોય અને સમાજમાં એન્ટ્રી ધનવાનની પાડે, એ એક સમાજને છેતરવાનો ધંધો કરે છે. અમારી ધર્મની ભાષામાં એને પાખંડ કહીએ, પણ આ એક છળ કપટ, એને પાપ કીધું છે. કોઈને છેતરવા માટે બીજું સ્વરૂપ નો બતાવો, જેવું છે એવું હકીકત કેવી, સમાજને છેતરવો નહીં ક્યાં.